પાંચાળને ગામે ગામે દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એકવાર આણંદ પર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યા છે. જાદરો તો પીર ગણાતા, દુખિયા, અપંગ, આંધળા, વાંઝિયા તમામ આવીને એની દુઆ માગતા. એમાં એક કાઠિયાણી, માથે ગૂઢું મલીર ઓઢેલું 22 વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરેલો અને આપાની પાસે આવી ઊભી રહી. ભગતે પડખે બેઠેલાઓને પૂછ્યું કે આ બોન કોણ છે ભાઈ? બાપુ, કાળા ખાચરને ઘેરેથી આવી છે. કાળા ખાચર દેવ થઈ ગયા છે ને 17 વરસ થયા આઈ આ છોકરાને ઉછેરે છે. તે છોકરાને દોરે છે કા? બાપુ, છોકરાને 2 આંખે જન્મથી અંધાપો છે. છોકરાનું નામ દાનો. આહી આવ બાપ દાના ખાચર, તારી આંખ્યું જોઉં બા. દાનો થડમાં આવ્યો, પડખામાં બેસારીને ભગતે આંખો તપાસ. પછી નાનું હોકરું દાંત કાઢે તેવી રીતે ખડખડાટ હસીને બોલ્યા, બાપ દાના, આટલા વર્ષથી ઢોંગ કરીને બિચારી રંડવાળ માને શીદ સંતા. તારી આંખ્યુંના રતન તો આબાદ છે ભાઈ. તું આંધળો શેનો? દહલીમાં, દિલ્હી, ઘોડા દોડતા હોય ઈએ તું ભાળહ. તારી નજરું તો નવખંડમાં રમે છે. ઠાકરનું નામ લઈને આંખ્યું ઉધાડ બા. તારે તો હજી કંઈકને દુનિયામાં દેખતા કરવાના છે ઈકા ભૂલી જ. દાનાએ આંખો ઉઘાડી. પોપચાના પડદા ઊંચા થયા. જગતનું અજવાળું આજ અવતાર ધરીને પહેલી વાર દીઠ. આંખમાં જ્યોત રમવા લાગી. માતા સામે, સગા વહાલા સામે ચારે કોર નજર ફેરવી. ત્યાં ભગત બોલ્યા, બાપ, ઊંચે ઈશ્વર સામું જોયું. દાનાએ ગગનમાં નજર માંડી. ઈશ્વર પ્રત્યે હાથ જોડ્યા. 22 વર્ષના ભર જોબન અને સંસારના સુખ માણવાની લાલસા, માની પ્રીતિ, બાપનો મૂકેલો વૈભવ બધું ય સર્પની કાંચળીની માફક પલવારમાં અંગ ઉપરથી ઉતરી ગયા. દાનાના મુખ મંડળ ઉપર ભગવા રંગની ભભક ઉઠી આવી. એણે જાદરાના પગ ઝાલી એટલું જ કહ્યું કે બાપુ, હવે મારે ઘેરે નથી જાવ. તમારી સાથે જ આવવું છે. એક વાર ઘરે તો હાલ્ય, તારા લુગડા બાંધી દઉં. બેબાકળી માતાએ દીકરાને બોલાવી. હા હા બાપ દાના, ઘેરે જઈ આ. પછી તું તારે જગ્યામાં હાલ્યો આવજે. બાપુ, મારું ઘર મેં ગોતી લીધું છે. હવે મારે કા પોટલું બાંધવું નથી. મારે તો મારે સાચે ઘેરે જ જવાનું પર્યાણ છે. માની આંખમાં દળ પાણી પડવા માંડ્યા. જાદરા ભગતે માને કહ્યું કે આંસુ પાડહ. કાઠિયાણી થઈને, એકાંત શાંતિ જમીનના ઢેફા સારું તારો દીકરો ધીંગાણે કામ આવત તે વખતે તું આંસુ ન પાડ. અને આજ સંસાર આખાને જીતવા નીકળનારા દીકરાને અપશુકન શીદ દઈ રહી છો માં. છાની રે. જુવાન દાનાએ ભગવા પહેર્યા. ગુરુની આજ્ઞા મળી કે બા, કામધેનુની ચાકરી કરવા મંડી જા. આજ્ઞા મુજબ દાનો ગાયોને સંભાળવા લાગ્યો. અધરાતે પર છોડીને માંડવના વંકા ડુંગરાઓમાં એકલો જુવાન ધેનુઓને ચારે છે. ભમી ભમીને કૂણા ધાટા ખડવાળી ખીણો ગોત્યા કરે છે. ગાયોને ધરવીને ભડકડે પાછી જગ્યામાં આણે છે. પોતે જ તમામ ધેનુઓને દોવે છે. ગમાણમાંથી વાસીદા વાળી, છાણના સૂંડા માથે ઉપાડી, રેગાડે નિત્રતો જુવાન જોગી છાણા થાપે છે. વળી પાછો ગાયો ધોળીને સીમમાં કોઈએ ન દીઠા હોય એવા ખડના સ્થાનો ઉપર જઈ પહોંચે છે. પાણીના મોટા મોટા ધરામાં ધેનુઓને ધમારી, વડલાની ઘટા હેઠે બેસારી, કોઈના ગળા ખજવાળતો, કોઈની રૂવાટીમાંથી ઝીણી ઈતરડીઓ કાઢતો, કોઈની બગાઓ પકડતો, કોઈના કંઠે બાંધવા માટે ફૂંકા ગૂંથતો ને કોઈની ખરીએ ને શીંગડીએ એરંડી વાટીને તેલ ચોપડતો. બાળો જોગી જ્યારે પોતાની કાંધેનુઓને મસ્ત બની વાગોળતી જોતો ત્યારે એને પણ કોઈ સ્વર્ગીય આનંદનો નશો ચડતો. નેત્રો ઘેઘૂર બની જતા અને ગળું ગુંજવા લાગતું કે આજો ગગનથી લહેરું રે આવે. ઝીણા ઝીણા મોતીડા અઝબે ઝરે રે. ગુરુ જાદરા ભગતે સમાત લીધી અને પછી પાંચાળમાં દુકાળ પડ્યો. સેંજળ લીલી સોરઠ ધરાના દર્શન માટે જુવાન દાનો ધેનુઓનું ધણ ઘોડીને થાંથી ચાલી નીકળ્યો. આવીને એણે ગીરકાંઠાના કાઠિયાઈ ગામ ગરમલીની સીમમાં ઉતારો નાખ્યો. ત્યાંથી માતાજીઓને, ગાયોને તુલસીશ્યામ તરફ ધોળી ગીરના ડુંગરામાં ગાયોને આંટા દેવરાવ્યા. તુલસીશ્યામ તો વંકે ડુંગરે વીંટળાયેલું સજીવન ઝરણાથી શોભતું,
તાતા પાણીના કુંડ વડે ભાવિકોને ઈશ્વરી ચમત્કાર દેખાડતું પ્રભુધામ હતું. પરંતુ આપા દાનાનો જીવ ત્યાં ન ઠર્યો. ત્યાંથી નીકળીને જૈનગર ગામમાં પહોંચ્યા. ટીમ્બો સજીવન દીઠો. ગામના ગોવાળોને પૂછ્યું કે ભાઈ રાયકા, અહીં રહું રોને ભા, અમારે ક્યાં ખડ વાઢીને ખવરાવવું પડે છે. ગોવાળોની હેતપ્રીત દેખીને ભગતનો જીવ ગોઠ્યો. ભગત ગાયો ચારવા લાગ્યા. એક દિવસ પ્રભાતે ગોવાળો ગામને પાદર ટોળે વળીને ઊભા છે, જાણે કોઈનું હોકરું મરી ગયેલું હોય. એવા અફસોસમાં સહુ એક પીપળાની લીલી મોટી ડાળ પડેલી તેને ચોપાસ વીંટીને ઊભા છે. અંદરો અંદર વાતો થાય છે કે કયે પાપીએ પીપળાની ડાળ કાપી નાખી. માતાજીવને વિશ્રામ લેવાની શીળી છાંયડી ખંડિત થઈ ગઈ અને પંખીડાના લીલા બેસણા તૂટ્યા. પીપળો તો પાદરનું રૂપ હતો. એની ડાળ માથે ઘા પડ્યો એ તો જાણે માલધારીઓના માથા પર વાગ્યો હતો. આમ અફસોસ થઈ રહ્યો છે ત્યાં આપો દાનો આવી પહોંચ્યા. પીપળો વઢાયાની વાત એને પણ કહેવામાં આવી. ભણે બાપ રાયકાઓ, આપો બોલ્યા, યામાં કાણું થવું ગો. ડાળેને ભોમાં ફરીવાર વાવું દ્યોને. એકને સાટે બે પીપળા થાહે. અરે આપા! માલધારીઓ હસવા લાગ્યા. પીપર, વડલો કે આંબો ઈ સંધાયની ડાળે વાવીએ તો ઉગે, પણ કાંઈ પીપળાની ડાળે તે ફરીવાર ચોંટે ભગત. કાણા સાટુનો ચોંટે બાપ. સિંધાયની જેમ પીપળાની ડાળે સોત ઉગે. ઠાકરને ઘરે ઈમાં ભેદ હોવે નહીં. માટે ઠાકરનો નામ લૌને વાવું દ્યો ભા. હાલો, ખોદો ખાડો. ખાડો ખોદાયો, તેમાં ભગતે ડાળ રોપી. ઉપર ધૂળવાળી ખામણું કરીને દરરોજ પોતે જ પાણી સિંચવા લાગ્યા. દિવસ જતાં ઝપાટાભેર ડાળ કોળી, પાંદડાની ઘટા બંધાઈ ગઈ. ચળકતા પાંદડા ચંદ્ર સૂરજના તેજ ઝીલીને રાત દિવસ હસવા લાગ્યા. ડાળે ડાળે પંખીડે માળા નાખ્યા. આજે પણ એ પીપળો ઊભો છે. જૈનગર છોડ્યું. ફરીવાર ગાયો ઘોડીને ગરમલી આવ્યા. બપોરને ટાણે સૂરજ ધખ્યો છે. ગોંદરે ઝાડવાને છાંયે પોતે ગાના ડીલનો તકિયો કરીને બેઠા છે. ત્યાં સામે એક કણબીની છોકરીને દેખી. હોકરીએ માથા ઉપર મોશલો ઓઢેલ છે. દાંત ભીંસીને બે હાથે માથું ખજવાળે છે. માથામાં કાળી લા લાગી હોય તેમ ચીસે ચીસો પાડે છે. હોકરીથી ક્યાંય રહેવાતું નથી. જુવાન દાનો ઉઠીને એની પાસે ગયો. પૂછ્યું, ભણે બા, કેવા સારું રાડિયું પાડતીસો? પણ જવાબ આપવાનો સમય છોકરીને નહોતો. એ તો માથું ઢસડળતી જ રહી. માથામાં કાણું થયો છે બા, મુંહે જોવા તો દે. એટલું બોલીને એણે છોકરીના માથા પરથી કૂંચલી ઉપાડી. ત્યાં તો માથામાંથી દુર્ગંધ નીકળી. આખું માથું ઉંદરીથી ગદગદી ગયું છે. અંદર જીવાત્ય ખદબદે છે. પાસ પરુના રેગાડા ચાલ્યા જાય છે. વાળનું નામ નિશાન પણ નથી રહ્યું. આપા દાનાનું અંતર આ નાની દીકરીનું દુઃખ દેખીને ઓગળી ગયું. એને એકે દવા આવડતી નહોતી. દવા વિચારવાની ધીરજ પણ ન રહે એવો કરુણે દેખાવ હતો. ઠાકર, ઠાકર, દીકરીની જાત્યને આવડો દખ. એટલું બોલીને એણે હોડીનું માથું ઝાલી લીધું. હાથ પકડી લીધા અને પોતાની જીભ વતીએ આખા માથાને ચાટ્યું. 1 વાર, 2 વાર ને 3 વાર ચાટ્યું. છોડીને માથામાં જાણે ઊંડી ટાઢક વળી ગઈ. એની ચીસો અટકી ગઈ. માથે હાથ ફેરવતા જ ગુમડાના ભીંગડા ટપોટપ નીચે ખરી પડ્યા. અને થોડા દિવસમાં તો એ ફૂલ સરીખા માથા ઉપર કાળા કાળા વાળના કોંટા ફૂટી નીકળ્યા. હોકરીએ ભગત બાપુના ચરણોમાં માથું નાખી દીધું. બાપુના પગ ઝાલી લીધા. બાપુના મોં સામે મીટ માંડી રહી. ભગતના નેત્રોમાંથી તો દયાની અમૃતધારાઓ વરસી રહી છે. લાંબી સુંવાળી લટો વડે શોભતી કણબીની બાળકી ભગતના ખેયાળામાં પડીને પૂછે છે, હે બાપુ, ઓલી મારા માથાની ઉંદરી ક્યાં ગઈ? બેટા, ઈ તો હું ખાઈ ગો એમ કહીને ભોળ્યો. ભગત દાંત કાઢે છે.